નમસ્કાર મિત્રો. મિત્રો તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર એક નવી મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે. ઓકે, એ અપડેટ શું છે? તો કે ડિસેમ્બર 2025 એક્ઝામ ઓન ડિમાન્ડ પરીક્ષાનું ટાઈમ ટેબલ અને હોલ ટિકિટ પોર્ટલ પર આવી ગયું છે. ઓકે મિત્રો, આ એક નવી અપડેટ છે કે અત્યારે જે શેડ્યુલ આની પહેલાં જો તમે આપણો વિડીયો જોયો હશે કે એક્ઝામ ઓન ડિમાન્ડનું જ્યારે નોટિફિકેશન આવેલું તો એનો ઉપર આપણે વિડીયો બનાવેલો અને એની અંદર જે શેડ્યુલ આપ્યું હતું એ આપણે ડિસ્કસ કરેલું. તો એની અંદર શું લખ્યું હતું કે તમારી તારીખ 12થી લઈને તારીખ 13 ડિસેમ્બર સુધી તમે પોતાનો હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશો. તો જે ડેટ આપેલી હતી ત્યાં તો એના પ્રમાણે અત્યારે હોલ ટિકિટ જે છે પોર્ટલ પર આવી ગયું છે. તો પોર્ટલ પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કેવી રીતે કરવું, કઈ જગ્યાએ આ વસ્તુ અપડેટ થઈ રહી છે, બધી જ વસ્તુ આ વિડીયોમાં આપણે ડિટેલમાં જાણી લેવાના છીએ. ઓકે, તો જો તમે ચેનલમાં નવા હશો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ રીતના જે બી અપડેટ્સ હોય એની નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય. ઓકે, તો હવે ડાયરેક્ટલી આપણે જઈશું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર અને ત્યાંથી બધી વસ્તુને સમજી લઈશું. ચાલો. જો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં. આમાં આપણે સર્ચ કરવાનું છે BAOU. ઓકે, આમાં આપણે સર્ચ કરવાનું છે BAOU ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની વેબસાઇટ. જેમાં આપણે સર્ચ કરશું એટલે યુનિવર્સિટીની લિંક આવી જશે, એક વેબસાઇટ આવી જશે. જસ્ટ થોડુંક ઇન્ટરનેટ સ્લો છે, જસ્ટ 1 મિનિટ વેટ કરીએ. બેક લઈએ, પાછું કરી દઈએ આપણે એને. ઓકે, હા, ઓકે, ચલો ઓપન થઈ ગઈ છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની વેબસાઇટ. આ લિંક છે મિત્રો, એના પર તમારે ક્લિક કરી દેવાનું. જેમ ક્લિક કરશો એટલે યુનિવર્સિટીની જે મેઇન વેબસાઇટ છે એની અંદર આપણે આવી જઈશું. ઓકે, આમાં તમને ખ્યાલ હશે કે 5 ડિસેમ્બરના દિવસે એક્ઝામ ઓન ડિમાન્ડનું નોટિફિકેશન અહીંયા આવેલું. ઓલરેડી આપણે આના ઉપર વિડીયો બનાવેલો છે. આજના વિડીયોમાં આપણે વાત કરીશું એક્ઝામિનેશન. એના પર ક્લિક કરી દો કે હોલ ટિકિટ જે આવ્યું છે, પરીક્ષાનું ટાઈમ ટેબલ જે આવ્યું છે, કઈ જગ્યાએ છે, નોટિફિકેશન લખ્યું છે, એના પર તમારે ક્લિક કરવાનું. એટલે એની અંદર તમને એક્ઝામ ઓન ડિમાન્ડનું આખું નોટિફિકેશન તમને જોવા મળશે. તો અહીંયા તમે જોઈ શકો છો. પહેલાં ટાઈમ ટેબલ આપણે એક વખત જોઈ લઈએ. એક્ઝામ ઓન ડિમાન્ડ ટાઈમ ટેબલ, આના ઉપર ક્લિક કરીએ એટલે તમારું ટાઈમ ટેબલ ઓપન થઈ જશે. ઓકે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અત્યારે એક્ઝામ ઓન ડિમાન્ડ ડિસેમ્બર 2025 ટાઈમ ટેબલ. ઓકે, 14 તારીખે પહેલી એક્ઝામ છે, પછી 15 તારીખે બીજી એક્ઝામ, પછી 16 તારીખે ત્રીજી એક્ઝામ, 17 તારીખ, પછી 18 તારીખ, 19, 20. ઓકે, તો 14થી લઈને 20 તારીખ સુધીમાં તમે અત્યારે અહીંયા એક્ઝામ જોઈ શકો છો. અને ટાઈમ બી આપી દીધો છે, આ ટાઈમે કઈ એક્ઝામ થશે. ઓકે, તમારા સબ્જેક્ટ કોડ લખ્યા છે, ટાઈમ બી લખ્યો છે. ઓકે, તો આમાં તમે જેના સબ્જેક્ટ માટે ફોર્મ ભર્યો હશે એ અહીંથી તમે જોઈ શકો છો કઈ તારીખે તમારી એક્ઝામ રહેશે. ઓકે, હવે બેક લઈ લઈએ આપણે. હવે આવી જઈએ કે એક્ઝામ ઓન ડિમાન્ડ હોલ ટિકિટ. જો આપણે વાત કરતા હતા કે હોલ ટિકિટ કઈ જગ્યા વસ્તુ અપડેટ આવેલી છે, મિત્રો તમે જોઈ શકો છો નોટિફિકેશન સેક્શનની અંદર જવાનું. એક્ઝામિનેશન સેક્શનમાં નોટિફિકેશન સેક્શનની અંદર જવાનું. એમાં અહીંયા લખ્યું છે એક્ઝામ હોલ ટિકિટ, એક્ઝામ ઓન ડિમાન્ડ હોલ ટિકિટ. આ લિંક છે, એના ઉપર તમારે ક્લિક કરવાનું. જેમ ક્લિક કરશો એટલે અહીંયા તમે પોતાનું રજિસ્ટ્રેશન નંબર નાખીને જનરલ હોલ ટિકિટ ઉપર ક્લિક કરશો એટલે તમારું હોલ ટિકિટ અહીંથી ડાઉનલોડ થઈ જશે. ઓકે, તો મારા ખ્યાલથી આ વસ્તુ તમને અહીંયા સમજાઈ ગઈ છે. તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય કે જેમને એક્ઝામ ઓન ડિમાન્ડ ડિસેમ્બર 2025ની અંદર ફોર્મ ફિલઅપ કર્યું છે તેમને શું જરૂરથી આ માહિતીને પહોંચાડી દો એટલે લોકોને આ જાણ થઈ જાય કે અત્યારે પોર્ટલ પર હોલ ટિકિટ ટાઈમ ટેબલ બંને વસ્તુ અપડેટ થઈ ગયું છે. ઓકે મિત્રો, તો મારા ખ્યાલથી હવે આપણે વિડીયોને સ્ટોપ કરવો જોઈએ. આવા જ નવનવીન અપડેટ્સ માટે આપણા ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ રીતની જે બી અપડેટ્સ હોય આપણે વિડીયો બનાવીને જ્યારે અપલોડ કરીએ તો એનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય. ઓકે, તો ચાલો, થેન્ક યુ.